આજે ઓલપાડ તાલુકામાં જે સાઉથ ઓલપાડ સબસ્ટેશનમાં ટાવર લાઈનો આવે અને જાય એ અંગેની નોટિસો ખેડૂતોને મળેલી. કંપની દ્વારા ગામે ગામ જઈને ખેડૂતો ઉપર દબાણ અને અત્યાચાર કરવા માટેની વાત કરવામાં આવેલી. એને લઈને ઓલપાડ તાલુકાના ખેડૂતો એકત્ર થઈને આજે માનનીય વડાપ્રધાનશ્રીને આવેદન મોકલાવ્યું છે. આવેદનમાં અમે આજે સબસ્ટેશનની જમીનમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ વાતને ઉજાગર કરી છે. અને એ જ્યારે આખી પ્રક્રિયા ખોરંભે પડી છે ત્યારે ટાવર લાઈનો નાખીને એ પ્રક્રિયાને કાયદાકીય બળ મળે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા માટે જે રીતે પાવરગ્રીડ કંપનીના અધિકારીઓ અને એના મળતિયાઓ કરી રહ્યા છે એ વાતને લઈને અમે વડાપ્રધાનશ્રીને આવેદન આપ્યું છે. અને ટાવર લાઈન નાખવા માટેના જે પ્રવર્તમાન કાયદાઓ છે એમાં વળતરને લઈને કોઈ યોગ્ય નીતિ નથી. એટલે ક્યાં તો અમને બજાર કિંમતના 4 ગણા અથવા તો ટાવર દીઠ 50,000 રૂપિયાનું માસિક ભાડું એવી કોઈ નીતિ નક્કી ન થાય ત્યાં સુધી ટાવર દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર મળે એવી માંગણીનું અમે આવેદન આપ્યું છે. સમગ્ર સુરત જિલ્લામાં અદાણી અને અંબાણીની પાવર લાઇન જે જઈ રહી છે અને એના અનુસંધાનમાં ઓલપાડ તાલુકામાં પણ આ પ્રકારની કામગીરીની શરૂઆત કરી હતી. સમગ્ર બાબતમાં ગુજરાત ખેડૂત સમાજ, કિસાન કોંગ્રેસ અને સમગ્ર તાલુકાના ખેડૂતે લડત ચલાવીને ઓલપાડ ખાતે જે સબસ્ટેશનમાં જે કૌભાંડ કરવામાં આવ્યું છે, જે બિનખેતીનું જે કૌભાંડ કરવામાં આવ્યું છે એની સામે લડત ચલાવી હતી. અને રાજ્ય સરકારે પણ લડતના ભાગરૂપે એને રદ કરવા માટેની ભલામણ કરી હતી. ફરીવાર તાલુકાના ખેડૂતોની સાથે અન્યાય કરીને અદાણી અંબાણીની જે લાઈન ગામે ગામ નાખવાની શરૂઆત કરી છે એના ભાગરૂપે ખેડૂતોમાં જનજાગૃતિ આવે અને આવનારા દિવસોમાં લડત કેવી રીતે ચાલે એના અનુસંધાનમાં આજે ઓલપાડ તાલુકામાં પગપાળા યાત્રા કરીને સમગ્ર તાલુકાના ખેડૂતે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપ્યું હતું. અને આવેદનપત્રમાં પહેલી માંગણી હતી કે ઓલપાડ તાલુકાનું સબસ્ટેશન પહેલાં રદ થવું જોઈએ. જે કોઈ ટાવરો ઊભા કરવામાં આવશે અને કોઈપણ સંજોગોમાં પોલીસનો જે રોલ છે એની સામે પણ સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. અને એક પણ પોલ ઊભો ન થવા દેવામાં આવે અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એનું પાલન થવું જોઈએ એ પ્રકારની માંગણી અને લાગણી દર્શાવતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકાના ખેડૂતોએ એકી અવાજે આવનારા દિવસોમાં તાલુકામાંથી પાવર લાઈન ન પસાર થાય અને અદાણી અને અંબાણીના કારણે તાલુકાની મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીનને જે નુકસાન થાય છે એ નુકસાન ન થાય એના માટેની લડતના મંડાણ હાથથી શરૂઆત કરવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.